કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ બધા? આજે આપણે જોવા જઈએ તો નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. નીટના લેક્ચરમાં આપણે ખબર છે ઓસિલેશન્સનું 95% ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધું હતું અને ગયા લેક્ચરમાં જેમ વાત કરી હતી એ જ પ્રમાણે આ લેક્ચર આપણો છેલ્લો લેક્ચર છે. મેજોરિટી બધું કવર થઈ જ જાય છે. તો અહીંયા તમારી પાસે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ સિસ્ટમના જુદી જુદી કોઈ એક સ્પ્રિંગ કોમ્બિનેશન હોય, સાદું લોલક હોય, એ બધી સિસ્ટમ કહેવાય. એના આવતકાળ વિશે ચર્ચા કરી હતી. તો કે સર સાદું લોલક હોય, સાદું લોલક, તો એનું આવતકાળનું સૂત્ર T=2π√L/G. જો સ્પ્રિંગ છે તો એનું સાદું આવતકાળનું સૂત્ર T=2π√M/K. મેઇન સૂત્ર આ હતું. આની ઉપરથી આપણે એ લોકોએ કેની વેલ્યુ ગોતી. કેની વેલ્યુ ગોતી નામાં મૂકી એટલે સાદા લોલક માટે ઇક્વેશન આપને શું મળ્યું? T=2π√L/G. મને આ ઇક્વેશન મળ્યું. હવે આમાં આપણે છે ને ફેરફાર કરતા હતા. જો સાદું લોલક લિફ્ટની અંદર હોય અને લિફ્ટ એ પ્રવેગથી ઉપર ચડતી હોય અને લિફ્ટ એ પ્રવેગથી નીચે ઉતરતી હોય તો સાદા લોલક ઉપર એક પ્રકારનું આભાસી બળ લાગે. જો લિફ્ટ ઉપરની બાજુ જાય છે તો આભાસી બળ નીચેની બાજુ, તો અહીંયા G ઇફેક્ટિવ G+A થાય. જો લિફ્ટ એ પ્રવેગથી ઉપરની બાજુ જાય છે તો આભાસી બળ નીચેની બાજુ, G નીચેની બાજુ. ડન. કન્ફર્મ. એટલે એક્સલેશન A અથવા તો G ઇફેક્ટિવ તમે કહો છો. જ્યાં સાદું લોલક કોઈ એક સિસ્ટમની અંદર ગતિ કરતું હોય ત્યારે L/G ઇફેક્ટિવ તરીકે ડિફાઇન થાય. એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. તો આ તમારી પાસે ફાઇનલ ઇક્વેશન હતું. અને જો લિફ્ટ એ પ્રવેગથી નીચે ઉતરતી હોય તો સાદા લોલક માટે આવતકાળનું સૂત્ર T=2π√L/G-A જેટલું હોય. કન્ફર્મ. એવી ને એવી એક થિયરી છે, સેમ ટુ સેમ. એ જ થિયરીને આગળ વધારીએ છીએ. સેમ ટુ સેમ પણ ફેર એટલો કે સાદું લોલક જો ગાડીમાં ગતિ કરતું હોય, આપણી પાસે અહીંયા એક ગાડી છે, જો આ રહી. સાદું લોલક ગાડીમાં ગતિ કરતું હોય, એની અંદર સાદું લોલક છે, તો એનો આવતકાળ કેટલો થાય? તો અહીંયા પ્રશ્ન એ છે કે જો ગાડી એ પ્રવેગથી આ દિશામાં જતું હોય તો આભાસી બળ છે ને પાછળની દિશામાં લાગતું હોય, હા કે ના? આ એક પ્રકારનો MCQ પણ છે, આ એક પ્રકારનું સૂત્ર પણ છે. હવે છે ને અમુક જગ્યાએ હું સૂત્ર સાબિત કરીશ ને એ MCQ તરીકે પૂછાઈ શકે છે, હું કહેતો જઈશ. આ સૂત્ર છે ને એક પ્રકારનું MCQનું સૂત્ર પણ છે. આની અંદર મૂલ્ય આપે તો તમારે આની અંદર પહેલાં આ સૂત્ર સાબિત કરવાનું, પછી આની અંદર મૂલ્ય મૂકી દેવાનું, વાત થઈ પૂરી. જ્યારે સાદું લોલક કોઈ એક સિસ્ટમની અંદર ગતિ કરતું હોય ત્યારે તેનું આવતકાળનું સૂત્ર મને ખબર છે T=2π√L/G ઇફેક્ટિવ થાય. યસ સર, G ઇફેક્ટિવ થાય. G ઇફેક્ટિવ ગોતવાનું રહ્યો. જો ગાડી એ પ્રવેગથી આ દિશામાં ગતિ કરતું હોય તો સાદા લોલકને FBD ડ્રો કર્યો છે તો સાદા લોલક આભાસી બળ એમ આ દિશામાં લાગે, MG નીચેની દિશામાં લાગે, તો આનું પરિણામી આ દિશામાં થાય કે ના થાય? કન્ફર્મ. આનું પરિણામી આ દિશામાં થાય. પરિણામી ગોતવાનું સૂત્ર આ બંને એકબીજાને કઈ દિશામાં છે? આમ પ્રવેગ A, આમ પ્રવેગ G, બે વચ્ચે ખૂણો 90. પરિણામી સદિશ ગોતવા √G² +A² +2GA cos θ. બે ખૂણો કેટલો છે બંને પ્રવેગ વચ્ચેનો? તો કે 90 છે, cos 90 તો કે 0. તો તમારી પાસે √G² +A² ફાઇનલ આન્સર આવ્યો. G ઇફેક્ટિવનો ફાઇનલ આન્સર શું આવ્યો? √G² +A². કન્ફર્મ. બળનું પરિણામી નથી જોતું તો બળનું √F1² +F2² તો એ જ થાય, પણ મારે તો ખાલી પ્રવેગનું જ જોઈ છે. અહીંયા પ્રવેગની જ ચર્ચા થાય. આ પ્રવેગ આ બાજુ પ્રવેગ G, બે વચ્ચેનો ખૂણો 90 સર. તો G ઇફેક્ટિવ તમારા માટે કેટલું આવ્યું? √A² +G² +2GA cos 90 હતું જ. હા, cos 90 0 થાય એટલે આખી ટર્મિનોલોજી નીકળી ગઈ. એટલે ખાલી આવતકાળનું સૂત્ર T=2π√L/√G² અથવા તો તમે આને આમ પણ લખી શકો છો T=2π√L/G² +A²(1/2). આમ પણ સાચું છે, હા કે ના? કન્ફર્મ. જો સાદું લોલક છે એ પ્રવેગ ધરાવતી ગાડીની અંદર અથવા તો વાહનની અંદર ગતિ કરતું હોય તો એ સમયે સાદા લોલકના આવતકાળનું સૂત્ર T=2π√L/√G² +A² થાય. સેમ ટુ સેમ એ જ કન્ડિશન છે ને અહીંયા છે.
સેમ ટુ સેમ એ કન્ડિશન જ્યારે ગાડી છે ને વળાંકવાળા રોડ ઉપર ગતિ કરતી હોય, વળતો વર્તુળાકાર રોડ છે એની ઉપર ગતિ કરતી હોય, તો જ્યારે વર્તુળાકાર રોડ ઉપર કોઈ પદાર્થ ગતિ કરતું હોય તો કેન્દ્ર તરફ હંમેશા કેન્દ્રગામી બળ લાગે. તો ગાડીને બેલેન્સ કોણ રાખે? એટલું જ બળ બીજી બાજુ લાગતું હોય તો ગાડી બેલેન્સમાં રહીએ કે ના રહીએ? યસ સર, કેન્દ્રગામી બળ જેટલું જ બળ આ દિશામાં લાગતું હોય, જો કેન્દ્રગામી બળનું મૂલ્ય વધી જાય તો આ બાજુ વહી જાય, એટલે આભાસી બળ કેટલું હશે? AC જેટલું. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અથવા તો સેન્ટ્રીપેટલ ફોર્સ, આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? એટલે અહીંયા છે ને આભાસી બળ સાદું લોલક જો આની અંદર હોય ને તો આભાસી બળ કેન્દ્રગામી બળની વિરુદ્ધ દિશામાં લાગતું હોય AC. એટલે જો સાદા લોલકનો FB ડ્રો કરો તો તમારા પાસે AC આ બાજુ, G આ બાજુ, G ઇફેક્ટિવ આમ થાય કે ના થાય? એટલે અહીંયા આ AC છે, એ નથી. તો અહીંયા G ઇફેક્ટિવ બરાબર √G² પ્લસ AC². તમને AC ખબર છે? AC² ઇઝ ઇક્વલ ટુ V²/R થાય સર. AC ઇઝ ઇક્વલ ટુ V²/R થાય સર. કન્ફર્મ? AC ઇઝ ઇક્વલ ટુ શું થાય? V²/R. સેન્ટ્રીફ્યુગલ ફોર્સની સાથે સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય AC ઇઝ ઇક્વલ ટુ V²/R. આ સૂત્ર તમને બધાને ખબર છે. G ઇફેક્ટિવની અંદર તમારી પાસે આ વેલ્યુ આવી √G² પ્લસ AC². હા કે ના? તો આ કિંમત તમે અહીંયા મૂળ ઇક્વેશનમાં મૂકી દો G ઇફેક્ટિવમાં, એટલે T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G² પ્લસ AC²⁻² લખી શકું, એનું √ લખી શકું. ઓપ્શનની અંદર છે ને એસીની કિંમત આપેલી હોય, રેફરન્સ બુકની અંદર MCQ છે, હું સાબિતી કરાવું છું સીધી. ડન? તો અહીંયા ACની કિંમત શું થાય? AC V²/R. આ AC² છે એટલે V⁴R² થાય. થાય કે ના થાય? V⁴R². આમાં ડાઉટ કોઈને? T ઇઝ ઇક્વલ ટુ 2π √L/√G² પ્લસ AC². જો ગાડી વર્તુળાકાર રસ્તા પર ગતિ કરતી હોય ને એની અંદર જો સાદું લોલક હોય તો એ સાદા લોલકના વધતા T ઇઝ ઇક્વલ ટુ 2π √L/√G² પ્લસ AC² થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? આમાં ડાઉટ નથી ને? ચાલો એના જેવી જ એક પરિસ્થિતિ છે, MCQ છે. કોઈ એક ગાડી છે, ત્રાંસી સપાટી જેનો એંગલ થીટા છે, ત્રાંસી સપાટી પર ગતિ કરે છે અથવા નીચેની બાજુ ઉતરે છે, એની અંદર સાદું લોલક છે, એનો પ્રવેગ A બરાબર G sin θ છે. તો આ સાદા લોલકનો આવતકાળ શોધો. સાદા લોલકનો આવતકાળ શોધવાનો છે. કન્ફર્મ? થઈ જાય? તો સાદા લોલકને FBD સીધો કરો. જો ગાડી નીચેની બાજુ આવતી હોય તો ઉપરની બાજુ આભાસી બળ લાગે કે ના લાગે? યસ સર. તો પ્રવેગ આભાસી બળનો કઈ બાજુ હોય? જો અહીંયા ઉપરની બાજુ છે એ. G કઈ બાજુ હોય? તો કે નીચેની બાજુ. બળ નથી લખતો, મારે પ્રવેગનું જ કામ છે. તો આમ છે તો એના બે ઘટક આમ પડે કે ના પડે? એક આ થીટા ખૂણો હોય તો આ G cos θ ને આ G sin θ. પ્રવેગના જ ઘટક છે કે નહીં? યસ સર, પ્રવેગના જ ઘટક છે. ગુરુત્વ પ્રવેગ Gના ઘટક છે. કારણ કે સાદું લોલક છે ને આવી રીતના છે, એની ઉપર પ્રવેગ આ દિશામાં જાય છે, આ દિશામાં થાય તો આ દિશાના પ્રવેગ. કન્ફર્મ? આમ નીચે છે તો આ દિશાના બે પ્રવેગ બને કે ના બને? જે આપણે કરીએ જ છીએ દર વખતે. તો અહીંયા આ દિશાનો જેની સાથે ખૂણો બન્યો છે G cos θ, એની સિવાયનો શું બન્યો? તો કે G sin θ બન્યો સર. કન્ફર્મ? હવે મને ખબર છે એની વેલ્યુ કેટલી છે, તો કે G sin θ જેટલી જ છે. તો A બરાબર G sin θ મૂકી દઉં તો આ બે એકબીજાને અસર નાબૂદ કરે કે ના કરે? યસ સર, કારણ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે ઘટક એકબીજાની અસરને નાબૂદ જ કરવાના છે. તો અહીંયા G sin θ કેન્સલ થઈ ગયું, તો પ્રવેગ માત્ર કેના કારણે આવ્યો? G ઇફેક્ટિવ માત્ર છે ને G cos θ આવ્યું સર. G ઇફેક્ટિવ માત્ર શું આવ્યું? G cos θ. અહીંયા તમારી પાસે ફાઇનલી હજી એક વખત કહી દઉં, અહીંયા આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ આ બાજુ હોય, G આ બાજુ હોય, તેના બે ઘટક પડ્યા, આ G cos θ, આ G sin θ. પણ એની કિંમત G sin θ જેટલી જ છે, તો G sin θ કેન્સલ થઈ ગયા. તો પરિણામી G માત્ર કેના કારણે આવ્યો? તો કે G cos θ ના કારણે. આવતકાળનું સૂત્ર શું થાય? T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G ઇફેક્ટિવ. G ઇફેક્ટિવમાં ખાલી કયો ઘટક વધ્યો? G cos θ. ફાઇનલ G ઇફેક્ટિવ બરાબર G cos θ. તો આવતકાળનું સૂત્ર શું થયું? T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G cos θ. T ઇઝ ઇક્વલ ટુ 2π √L/G cos θ. કન્ફર્મ? તો અહીંયા તમારી પાસે ઓપ્શન ઘણા બધા હતા,
ઘણા બધાની સર 4 જ હોય ઓપ્શન. ડન. તો અહીંયા તમારી પાસે 2π√L/g cos θ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ કે કઈ રીતના સોલ્વ થાય છે, કઈ રીતના કિંમત શોધવામાં આવે છે, ક્યારે ઘટક પડે છે? ઘટક પડવાનું તો તમને એમનામાં હવે આવડવું જોઈએ. કોઈ એક ભૌતિક રાશિક સમક્ષિતિજ કે ઉર્ધ્વ સાથે થીટા ખૂણો બનાવે છે તો મારે એના ઘટક પાડવા જ પડે ને. ઘટક પાડ્યા એટલે ત્રાસી અહીંયા XY પ્લેન આ થઈ જાય છે ને આપણું, આ XY પ્લેન છે, આમ XY પ્લેન નથી. કન્ફર્મ. એટલે જી આવી રીતના એમ જી લાગે તો અહીંયા બે ઘટક પડે, એક સમક્ષિતિજ દિશાનો એક ઉર્ધ્વ દિશાનો. ડન. કન્ફર્મ. 5મા ચેપ્ટર લોસ ઓફ મોશન ગતિના નિયમ પ્રમાણે ઘટક પડ્યા ને હું ખાલી અહીંયા બળ નથી લેતો. સર બળ કેમ લ્યો? અહીંયા બળ લ્યો ને, mg છે ને, પણ મારે બળ નથી જોતું, મારે ખાલી જીનું જ કામ છે ભાઈઓ તથા બહેનો. તો હું અહીંયા જી જ લઉં છું ખાલી, કારણ કે જી દિશામાં બળ છે એ દિશામાં જી છે, તો મારે પ્રવેગની જ વાત. અહીંયા આભાસી બળ આમ છે તો મેં ખાલી પ્રવેગ જ લીધો એમ એ ના લીધું. મારે ઇફેક્ટિવ ફોર્સ નથી જોતો, ઇફેક્ટિવ એક્સલેશન જોઈ છે. સમજાય છે તમને લોકોને? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? ઓકે ગુડ. ચલો ત્યાંથી આગળ વધીએ. ઓસિલેશન ઓફ લિક્વિડ કોલમ ઇન યુટ્યુબ. કોઈ એક યુટ્યુબ છે, યુટ્યુબની અંદર લિક્વિડ ભરેલું છે, તો લિક્વિડને અહીંથી આમ ધક્કો મારીશ તો અહીંથી આમ નીચે ધક્કો મારું તો લિક્વિડ પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. અહીંથી ધક્કો મારીને મૂકી દઉં એટલે અહીંયામાં કંઈક ઓસિલેશન્સ થાય છે, એને હું SHM જ કહું છું. એ જ સિમ્પલ હાર્મોનિક મોશન છે. અહીંથી લિક્વિડને ધક્કો મારો કોઈ એક્સટર્નલ ફોર્સથી, તો અહીંથી x જેટલું નીચે ઉતરો તો અહીં x જેટલું ઉપર જાય કે ના જાય? યસ સર, ઉપર જાય. જાય કે ના જાય? હું સમજજો હું જી કહું છું એ. જ્યારે કોઈ એક યુટ્યુબની અંદર કોઈ એક ચોક્કસ પ્રવાહી ભરેલ છે અને તે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવત ગતિ કરે છે, તો આવતકાળ કેટલો? આવતકાળ શોધવા માટે પહેલાં તો છે ને પહેલી કન્ડિશનમાં છે ને હંમેશા યાદ રાખજો, પહેલાં છે ને ઇક્વિલિબ્રિયમ પોઝિશન શોધવી પડે. તો આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. પહેલાં લિક્વિડ અહીંયા હતું ને અહીંયા સુધી હતું, આ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. પછી જે સંતુલિત સ્થિતિ ત્યાંથી x જેટલું છે ને ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું. ડિસ્પ્લેસમેન્ટ થયા પછી છે ને એફ નેટ શોધો. શું શોધો? એફ નેટ. ને એફ નેટ ઉપરથી છે ને કે શોધો. આ કેની કિંમત છે ને t બરાબર 2π√m/k માં મૂકી દો, ફાઇનલ આન્સર આવી જશે. 3 સ્ટેપ કરવાના છે. પહેલાં તો સંતુલિત અવસ્થા શોધો, તો કે લિક્વિડ અહીંયા હતું પહેલાં આવી રીતના આટલું ભરેલું હતું સમાન, અહીંયા લિક્વિડ હતું, અહીંયા લિક્વિડ હતું. પછી મેં અહીંથી x જેટલું ડિસ્પ્લેસમેન્ટ આવ્યું, પછી એફ નેટ શોધ્યું. આ એફ નેટ જ તમારું પુનઃસ્થાપક બળ થાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને ઘુસાડી દેજો. આ વસ્તુ તમારા માઇન્ડમાં છે એ ઘુસાડી દેજો કે આ વસ્તુ કઈ રીતના થાય છે. કોઈ પણનો આવતકાળ શોધવો હોય ને તો તમારે આટલી પ્રોસેસ તો કરવી જ પડે. તો આવતકાળ શોધવાની કન્ડિશનમાં તમે લોકો અહીંયા x જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું, પછી તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યા બાદ એટલે કે સ્થાનાંતર થઈ ગયા બાદ મેં તે જગ્યાએ છે ને એફ નેટ એટલે કે સંતુલિત બળ શોધ્યું પાછું. આને મેં છે ને એફ બરાબર kx સાથે સરખાવ્યું. એમાંથી કે ગોઈતો એ કેની કિંમત આવતકાળની ઇક્વેશન t = 2π√m/k માં મૂકી, મને ફાઇનલી આવતકાળ મળી જશે. આટલું કરીશ. ડન. કન્ફર્મ. નથી ને કાંઈ ડાઉટ આમાં કોઈને? ઓકે ગુડ. ચાલ, તો અહીંયા પરિસ્થિતિ કંઈક એવી છે, તમારી પાસે અહીંયા સંતુલિત અવસ્થા છે. આ પહેલી ડોટેડ લાઈન સંતુલિત અવસ્થા છે જ્યારે લિક્વિડ ભરેલું હતું. હવે એ સંતુલિત અવસ્થાથી છે ને હું x જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવું છું. તો અહીંયા x જેટલું પ્રવાહી ઉપર જાય કે ના જાય? યસ સર, જાય. એટલે હવે પ્રવાહી અહીંયા છે, અહીંયા કંઈ પ્રવાહી નથી ને અહીંયા પ્રવાહી ઉપર ચડી ગયું x જેટલું. હા કે ના? યસ સર, ચડી ગયું. ઓકે ગુડ. તો પ્રવાહી અહીંયા એવું તો અહીંયા કંઈક પુનઃસ્થાપક બળ લાગે કે ના લાગે, જેના કારણે પ્રવાહી પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે? તો ક્યાં બળ લાગતા હોય એ ચેક કરો. તો કે સર અહીંયા ઉપરની બાજુ છે ને હવાના દબાણના કારણે લાગતું બળ P0A, કારણ કે યુટ્યુબની આડછેદનું ક્ષેત્રફળ એ છે. ઉપરથી કેટલું લાગે? તો કે P0A જેટલું. ખબર પડી ગઈ ને? P0 = F/A. તો F = P0A.
બળ જ શોધવું મારે. એટલે ઉપરથી સર વાતાવરણીય દબાણ દ્વારા બળ લાગે અને નીચેથી તમે ફોર્સ લગાડ્યું હતું, જેના કારણે પુનઃ અહીંથી મેં કંઈક લિક્વિડને નીચે લેવા માટે કંઈક ફોર્સ લગાડ્યું હશે ને, તો અહીંયા વિરુદ્ધ દિશામાં છે ને પુનઃસ્થાપક બળ લાગશે સર. એ કેટલું હોય તો કે PA જેટલું હા કે ના, જેના કારણે પ્રવાહી પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે. પુનઃસ્થાપક બળનું મૂલ્ય સમાન જ હશે ને, કન્ફર્મ. એટલા માટે પરિણામ આ બિંદુ પાસે પરિણામી બળ કેટલું થયું, જો અહીંયા મેં લખ્યું આ લાઈન છે ને મેં અહીંયા ડ્રો કરી, એની ઉપરથી P0A લાગે છે અને નીચેની બાજુ PA લાગે છે. એટલા માટે વિચારવા જાઉં તો F નેટ બરાબર વિરુદ્ધ દિશામાં લાગે, આ બળનું મૂલ્ય વધારે હોય કારણ કે એના કારણે પ્રવાહી ઉપર જાય. એટલા માટે અહીંયા બાદબાકી થશે તો PA માઇનસ P0A, F નેટ ઇઝ ઇક્વલ ટુ P0. મેં તમને શું કીધું, પહેલાં સંતુલિત અવસ્થા, પછી x જેટલું સ્થાનાંતર કરો, પછી F નેટ શોધો. જોશો એ તું PA પ્લસ P0A. હવે જુઓ તો લિક્વિડ અહીંયા પહોંચી ગયું. અહીંયા જેટલું દબાણ હોય એટલું જ દબાણ અહીંયા હોય કે ના હોય, કારણ કે ઊંચાઈ સમાન છે, બંનેની હાઇટ સમાન છે, નીચેથી દબાણ સમાન હોય કે ના હોય. તો હવે આ બાજુ દબાણ શોધો તો, પણ અહીંયા જ સર અહીંયા છે ને લિક્વિડ આટલું ભરેલું છે, અહીંયા લિક્વિડ ઉપર કાંઈ છે જ નહીં. તો અહીંયા તો સર જો લિક્વિડ ઉપર ભરેલું છે ને કેટલી ઊંચાઈ, પ્રવાહીની ઊંચાઈ દ્વારા લાગતું દબાણ P ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, ρGH થાય કે ના થાય, ડન. તો ρG એમનામ H એટલે આ ઊંચાઈ કેટલી છે તો કાંઈથી આ હાઇટ x હતી અને ઉપરથી વધારાની હાઇટ x ગઈ, તો અહીંયા ટોટલ કેટલું થયું સર, 2x જેટલું થયું. ટોટલ કેટલું થયું, 2x જેટલું થયું. પાછું હજી એક વખત અહીંયા P દબાણ હોય તો હું સામેની બાજુ ચાલ્યો જાઉં તો હાઇટ સમાન છે, તો સમાન હાઇટ ઉપરના દબાણ સમાન હોય તો અહીંયા P દબાણ હોય. પણ અહીંયા સર લિક્વિડ એટલું છે, તો અહીંયા લિક્વિડ એટલું છે એટલા માટે પ્રવાહીની ઊંચાઈના કારણે લાગતું દબાણ P બરાબર ρGH હોય. H બરાબર સર કેટલું આવે તો કે H બરાબર 2x આવે, એટલે ρG 2x. તો Pની કિંમત છે ને અહીંયા ρG 2x મૂકી દો. P દેખાય છે, યસ સર. તો અહીંયા P0 તો લાગતું જ હશે કે નહીં લાગતું હોય, બે બાજુ P0 તો લાગતું જ હશે. P0 પ્લસ ρG 2x. તો અહીંયા Pની કિંમત તમે મૂકી P0 પ્લસ ρG 2x. ની Pની કિંમત અહીંયા મૂકી દીધી, A માઇનસ P0A, કાઉન્સ ખોલ નાખ્યો તો P0A પ્લસ ρGA 2x માઇનસ P0A, P0A કેન્સલ, તો તમારા પાસે શું આવ્યું, માઇનસ ρG 2x ઇન્ટુ A. તો મેં આને કંઈક બદલાવી આમ આગળ પાછળ કરી દીધું, માઇનસ ρG 2A ઇન્ટુ x. માઇનસ શું કામ લગાડ્યું સર, અહીંયા માઇનસ ક્યાંથી આવી ગયું, માઇનસ છે ને પુનઃસ્થાપક બળના, તમારું સ્થાનાંતર આમ છે ને પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ લાગે, એટલા માટે અહીંયા માઇનસ મૂક્યું છે. આ જ સમીકરણને છે ને F ઇઝ ઇક્વલ ટુ માઇનસ KX સાથે સરખાવો તો અહીંયા Kની કિંમત કેટલી મળી, ρG 2A જેટલી, માઇનસ KX ઇઝ ઇક્વલ ટુ માઇનસ ρG 2A ઇન્ટુ x. કે x કેન્સલ થયા, માઇનસ માઇનસ કેન્સલ થયા, Kની કિંમત શું આવી, ρG 2A. કન્ફર્મ. ρG 2A Kની કિંમત આવી, એનું મૂળ ઇક્વેશન T બરાબર 2π√m/K હોય કે ના હોય, ડન. એમાં Kની કિંમત ρG 2A મૂકી દીધી સર. જો પ્રવાહી હોય ને તો આપણે માસ નથી રાખતા, તમને યાદ આવ્યું, પ્રવાહી હોય ને ત્યાં દળ નથી આપતા, આપણે છે ને એને ઘનતામાં કન્વર્ટ કરી દઈએ છીએ. અહીંયા પ્રવાહી છે, ડન. જો પ્રવાહીનું દળ તમને આપેલું હોય તો પ્રશ્ન જુદો છે, પણ પ્રવાહી હોય ત્યાં દળની ચર્ચા ના હોય, ઘનતા અને કદની જ ચર્ચા હોય. કન્ફર્મ. તો એમને ફેરવીએ, ચાલો એમને ફેરવો, M ઇઝ ઇક્વલ ટુ ρV થાય, યસ. કુલ કદ કેટલું થાય, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, ને આ બાજુ કદ છે કે નહીં, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો અહીંયા કુલ કદ કેટલું થયું, 2A ઇન્ટુ L. બે બાજુ ગણવું પડે ને, પ્રવાહી જ્યારે સંતુલિત સ્થિતિમાં હતું, સંતુલિત સ્થિતિ એટલે આ હતી, પ્રવાહી એવી રીતના હતું, તો અહીંનો એરિયા ગુણ્યા લંબાઈ, અહીંયા લંબાઈ સમાન હતી, એરિયા ગુણ્યા લંબાઈ, આખામાં પ્રવાહી ભરેલું છે, એટલે પ્રવાહીનું કુલ કદ V ઇઝ ઇક્વલ ટુ 2A ઇન્ટુ L થાય સંતુલિત સ્થિતિમાં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ડાઉટ, સંતુલિત સ્થિતિમાં પ્રવાહીનું કુલ કદ એટલું જ હતું, ડન. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે છે ને 2 ρ ઇન્ટુ 2A ઇન્ટુ L કેના બરાબર લખવાનું છે, તો કે સર માસ બરાબર લખવાનું છે.
તો અહીંયા તમારી પાસે ઇક્વેશન હતું ને ટી ઇઝ ઇક્વલ ટુ 2π√m/2ρ/g a આવું હતું. એમની જગ્યાએ શું મૂક્યું? એમની જગ્યાએ સર તમે રો ઇન્ટુ 2a ρl મૂક્યો. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2π√ρ2a/2ρg a. 2 કેન્સલ, રો કેન્સલ, એ કેન્સલ. તો આન્સર શું આવ્યો? તો કે સર આન્સર જે હતો એ જ આવ્યો. ટી ઇઝ ઇક્વલ ટુ 2π√l/g. જ્યારે યુટ્યુબની અંદર કોઈ પ્રવાહી છે ને એની ઉપર ચોક્કસ બળ લગાડવામાં આવે ને એ બળની અસર હેઠળ પ્રવાહી પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે તે દરમિયાન જે દોલન થાય એ દોલનનો આવર્તકાળ t બરાબર 2π√l/g જેટલો હોય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાયરેક્ટલી હવે સૂત્ર લગાડી શકો છો ને આને આ વસ્તુ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. બે વસ્તુ યાદ રાખવાની છે અહીંયા. પહેલાં શું કરવાનું? સંતુલિત સ્થિતિ ગોઈતી. સંતુલિત સ્થિતિથી x જેટલું સ્થાનાંતર કરવાનું. પછી f નેટ શોધવાનું. એની ઉપર કેટલા બળ લાગે? તો કે સર અહીંયા PA - P0 પીની કિંમત મેં ગોઈતી. પીની કિંમત આ કોલમમાં જ ગોઈતી. તો કે P0 જ લાગતું હતું પણ વધારાનું ρ g h લાગતું હતું ને h બરાબર 2x છે. અહીંયા એ કિંમત મૂકી, એફ નેટ મળી ગયો. એફ નેટને મેં માઇનસ લગાડ્યું. માઇનસ લગાડતા ભૂલવાનું નહીં, કારણ કે તમે જે બળ શોધો છો નહીં તમારા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે ભાઈઓ તથા બહેનો. એટલા માટે માઇનસ લગાડ્યું અને એફ ઇઝ ઇક્વલ ટુ -kx સાથે સરખાવો એટલે કેની કિંમત મળી. પણ પ્રવાહી છે એટલે એમને આપણે બદલાવવું પડે. અત્યાર સુધી એમને આપણે નહોતા બદલાવતા કારણ કે ઘન પદાર્થ હતો, સ્પ્રિંગ હતી, સાદું લોલક હતું. હવે અહીંયા તો પ્રવાહી છે એટલે દળને બદલાવો. દળ બરાબર ρ × v કર્યું. v બરાબર શું થાય સર? તો કે v બરાબર જે પાણી સંગ્રહાયેલું છે ને કુલ કદ થાય. સંતુલિત સ્થિતિમાં પાણી કેટલું સંગ્રહાયેલું હતું? તો કે બંને કોલમમાં સંગ્રહાયેલું હતું. બંને કોલમનો કદ a × l. કન્ફર્મ? a × l એટલે આ કોલમમાં આ ટોટલ લંબાઈ l હતી, અહીંથી ટોટલ લંબાઈ l હતી, અહીંયા સુધી સંતુલિત સ્થિતિમાં ભરાયેલું હતું. ક્ષેત્રફળ એ છે એટલે પાણી ભરેલું કુલ કદ a × l છે. એમની કિંમત અહીંયા મૂકી, બધું ઉડી ગયું. તો ફાઇનલ આન્સર t ઇઝ ઇક્વલ ટુ 2π√. તમારી પાસે કેટલું આવ્યું? l/g. ફાઇનલ આન્સર આવ્યું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ચાલો એના જેવો જ એક MCQ કેલ્ક્યુલેટ કરીએ. સરસ MCQ છે. કોઈ લંબચોરસ બ્લોક કે જેનું દળ m અને આડછેદનું ક્ષેત્રફળ એ છે તે જે પ્રવાહીની ઘનતા ρ છે તેમાં તરે છે. જો તેને ઉર્ધ્વ દિશામાં થોડું સ્થાનાંતર કરવામાં આવે તો t જેટલા આવર્તકાળ સાથે દોલન કરે છે. તો t નો સંબંધ ગોતવાનો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો સોલ્વ કરીએ. કોઈ એક બ્લોક છે, લંબચોરસ બ્લોક, જે ઓલરેડી તરે છે એટલે એ જ ઊંચાઈ અંદર નીચે છે. ડન? ને તરે છે. હવે આ બ્લોક સંતુલિત સ્થિતિમાં છે, તરે જ છે. સંતુલિત સ્થિતિમાં અહીંયા કેટલા બળ લાગે? એક તો સર નીચે mg જ લાગે અને પ્રવાહી દ્વારા ઉપર ઉત્પ્લાવક બળ લાગે ρgv. લાગે કે ના લાગે? યસ સર. તો અહીંયા mg ઇઝ ઇક્વલ ટુ ρgv. રોની જગ્યાએ રો, જીની જગ્યાએ જી. ક્ષેત્રફળ પર કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા આ કદ કેનું લેવાનું છે? પાણીનો જેટલો ભાગ ડૂબેલો છે ને એનું લેવાનું છે. તો એ એરિયા સમાન જ હોય ગુણ્યા કેટલો ભાગ ડૂબેલો છે h. એટલા માટે અહીંયા v બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈની જગ્યાએ a × h લખ્યું. આ સંતુલિત સ્થિતિ છે પદાર્થની. હવે તમને એમ કહે છે કે ઉર્ધ્વ દિશામાં થોડુંક સ્થાનાંતર કરાવો. હવે તમને એવું કહે છે કે ઉર્ધ્વ દિશામાં થોડુંક સ્થાનાંતર કરાવો. તો h તો નીચે હતો જ, હજી નીચે કંઈક તમે લઈ જાઓ, x લઈ જાઓ, y લઈ જાઓ, ગમે ગયો. y જેટલું સ્થાનાંતર કરાવ્યું હતો એના કરતાં y જેટલું સ્થાનાંતર થયું. h હતો અને y સ્થાનાંતર થયું. ડન? તો નીચે કયું બળ લાગે? mg. ઉપર કયું બળ લાગે? તો કે સર ઉપર તો ઉત્પ્લાવક બળ જ લાગતું હતું ને, ρvg. તો અહીંયા ρg vની જગ્યાએ શું લખ્યું? a × h. પણ હવે h + y લખીશું કારણ કે h તો હતો જ ને, y જેટલું વધારાનું સ્થાનાંતર કરાવ્યું. જો અહીંયા લખ્યું, જો બ્લોકને ઉર્ધ્વ દિશામાં y જેટલું સ્થાનાંતર કરવામાં આવે તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ એટલે F નેટ કહેવાય. પુનઃસ્થાપક બળ એટલે આગળ માઇનસ નિશાની લાગે. ડન? કારણ કે જેવો બ્લોકને તમે નીચેની બાજુ ધક્કો મારશો ને એટલે બ્લોક પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. સંતુલિત સ્થિતિ જે પહેલાં હતી,
સ્પ્રિંગને તમે ખેંચો છો, મૂકી દો છો, તો સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. સાદું લોલકને તમે ખેંચીને મૂકી દો, સાદું લોલક પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. બધી જગ્યાએ પુનઃસ્થાપક બળ લાગે છે, તો અહીંયા પ્રવાહીમાં પણ પુનઃસ્થાપક બળ લાગે છે. એ કેટલું હોય? તો કે અહીંયા સૌથી પહેલાં આ બ્લોક હતો એને વાય જેટલું સ્થાનાંતર કર્યું. ડન? યસ સર. તો ઉપરની બાજુ કયું બળ લાગે છે? ઉત્પ્લાવક બળ. નીચેની બાજુ કયું છે? તો કે નીચેની બાજુ સર mg. તો અહીંયા વધારાનું બળ કયું લાગે? mg વધારે હોય કે ઉત્પ્લાવક બળ વધારે હોય? કારણ કે પદાર્થ છે ઉપરની દિશામાં જવાનો પ્રયત્ન કરે. હું પુનઃસ્થાપક બળ છે એટલે રો જી વી થાય. વી બરાબર શું થાય? તો કે રો જી વી બરાબર એરિયા ઇન્ટુ હાઇટ. પણ હાઇટ કેટલી છે? h પ્લસ વાય છે કે નહીં? એટલે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ રો જી એ h પ્લસ વાય ઉપરની દિશામાં. તમારું સ્થાનાંતર નીચેની દિશામાં છે એટલે પુનઃસ્થાપક બળ ઉપરની દિશામાં જ લાગે, એટલા માટે મેં માઇનસ લખ્યું. કન્ફર્મ. અને એમાંથી માઇનસ mg બાદ કરી દો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? યસ સર. શું યસ સર? કમ્પ્લીટ થઈ ગયું ને? માઇનસ શું કામ લગાડ્યું ખબર પડી? તો કારણ કે વાય સ્થાનાંતર નીચે હતું, ઉત્પ્લાવક બળ ઉપરની બાજુ લાગતું હતું. mg નીચેની બાજુ જ લાગે છે એટલે બંનેની બાદ બાકી કરી. માસ ના રખાય, દળ ના રખાય. દળની જગ્યાએ શું કન્વર્ટ કરી દેવાય? તો કે પહેલાં કેટલું દળ ડૂબેલું હતું? તો કે રો વી. વીની જગ્યાએ શું લખ્યું? એરિયા ઇન્ટુ હાઇટ. સંતુલિત સ્થિતિમાં એમ એટલું જ લાગતું હતું એટલે એરિયા ઇન્ટુ હાઇટ કન્ફર્મ થઈ ગયું. આ ઇક્વેશન બની ગયું. હવે કાંઈ નથી, ઇક્વેશન ખોલ નાખો, કાઉન્સ ખોલ નાખો બધું. માઇનસ રોજી, આ રોજી એ એચ સાથે ગુણાય, વાય સાથે ગુણાય. માઇનસ નિશાની કાઉન્સની અંદર જાય એટલા માટે છે ને નિશાની બધી બદલે. તો ચાલો મારા સાથે જોતા જાઓ. માઇનસ રો જી એ એચ માઇનસ પ્લસ માઇનસ રો જી એ વાય માઇનસ માઇનસ પ્લસ રો જી એચ. રો જી એચ કેન્સલ. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો જી એ વાય થયો. તો આ એફ નેટને તમે આની સાથે સરખાવી શકો માઇનસ કે એક્સ સાથે. એક્સની જગ્યાએ અહીંયા કેટલું સ્થાનાંતર કર્યું હતું? વાય કર્યું હતું એટલે કે એક્સની જગ્યાએ વાય થઈ ગયું. તો કેની કિંમત કેટલી મળી? રો જી એ મળી. કમ્પેર કર્યું એટલે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. પણ અહીંયા આપણે કેટલું સ્થાનાંતર કર્યું હતું? માઇનસ કે વાય જેટલું. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? માઇનસ માઇનસ કેન્સલ, વાય વાય કેન્સલ. કેની કિંમત કેટલી મળી? રો જી એ. તમારું આવતકાળનું મૂળ ઇક્વેશન શું થાય? 2π√m અપોન કે થાય. કેની કિંમત રો જી એ મૂકી. તો અહીંયા આવતકાળ કેના સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં છે? ટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √m. ટી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1 અપોન રો. ટી ઇઝ ઓલ્સો ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1 અપોન એ. તો આમાંથી જે ઓપ્શન હોય એ ગોત લ્યો. આ નથી, આ નથી, આ છે. જોઈ લ્યો ઓપ્શન યાદ રહ્યો. હા, ટી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ √a કારણ કે એમના સમપ્રમાણમાં છે, રોના વ્યસ્ત પ્રમાણમાં છે. કન્ફર્મ. તો અહીંયા ફાઇનલી તમારા પાસે આન્સર શું આવ્યો? ટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1 અપોન √a અથવા તો ટી ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ √a. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? પહેલાં સંતુલિત અવસ્થા માટે મેં આ પરિસ્થિતિ જોઈ, પછી મારે આ ઇક્વેશનનું આમ કંઈ કામ નથી. હા, આપણી જાણકારી માટે છે. પછી વાય જેટલું સ્થાનાંતર કર્યા બાદ જ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. સંતુલિત સ્થિતિમાં થોડું પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. મીન પોઝિશન ઉપર કોઈ પદાર્થ પડ્યો પુનઃસ્થાપક બળનો ક્યાં પ્રશ્ન છે? મીન પોઝિશનથી પદાર્થ આ દિશામાં કે આ દિશામાં સ્થાનાંતર કરે તો પુનઃસ્થાપક બળ થાય. તો અહીંયા વાય જેટલું સ્થાનાંતર કર્યું પછી પુનઃસ્થાપક બળ ડેવલપ થયું. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો કે ગુડ. હવે તમને ઓલરેડી યાદ છે એ જ વસ્તુ મેં આ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર આ વસ્તુ ઓલરેડી મેં કહી દીધેલી હતી, છતાં પણ અત્યારે એક વખત રિપીટ કરી દઉં છું. જો કોઈ પદાર્થને પૃથ્વીના વ્યાસ ધરાવતી ટનલમાં, પૃથ્વીનો વ્યાસ છે એવડી લાંબી ટનલ લ્યો ને એમાં પદાર્થને મૂકી દો તો એમનો આવતકાળ કેટલો થાય? ટી ઇઝ ઇક્વલ ટુ 2π√r અપોન જી. આ ઇક્વેશન ત્યારે ગુરુત્વાકર્ષણમાં સાબિત કર્યું હતું. ડન. ટી ઇઝ ઇક્વલ ટુ 2π√r અપોન જી. જી યાદ હોવું જોઈએ. ડન. એના MCQ તેના પણ આવવાના હતા. આ મેં ખાલી યાદ કરાવ્યું કે આવી વસ્તુ આવી શકે છે. ટનલની અંદર કોઈ પણ વસ્તુને એન્ટર કરો છો પૃથ્વીના વ્યાસની લંબાઈ ધરાવતી. ડન. ત્યારે તે પદાર્થનો આવતકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2π√r અપોન જી જેટલો હોય. આર પૃથ્વીની ત્રિજ્યા છે, જી ગુરુત્વ પ્રવેગ છે. આ યાદ રાખજો. ચાલો, ત્યારબાદ આપણો લાસ્ટ કન્સેપ્ટ જોવા જઈએ તો અવમંદિત દોલનો છે.
અવમંદિત દોલનમાં હું જેટલું કહું છું એટલું યાદ રાખી લ્યો, ડિટેલમાં જવાની જરૂર નથી. MCQની વેરાયટી એક જ પ્રકારની પૂછાય છે કંપ વિસ્તારની સંદર્ભની અંદર, તો એ જ વસ્તુ હું તમને સમજાવું છું. બાકી જેટલા ઇક્વેશન તમે ઓલરેડી NCERTમાં યાદ રાખેલા હતા એમાંથી અમુક ઇક્વેશનનું સાવ કંઈ કામ નથી, પણ ખબર હોવી જોઈએ. હવે પુનઃસ્થાપક બળ અહીંયા છે ને -kx -bv જેટલું હોય, આ યાદ રાખજો. પહેલાં પુનઃસ્થાપક બળ આપણે -kx જ લેતા, પણ અહીંયા વધારાનું -bv જેટલું આવ્યું. ડિફરન્સ એટલે વિકલ સમીકરણ શું હોય તો કે md2x/dt² પ્લસ bdx/dt. અહીંયા dt છે, dx લખાઈ ગયું, dx/dt પ્લસ kx બરાબર 0. ઓનું શું હતું ખબર છે? ખાલી -kx આ બાજુ આવતું, આ નહોતું પદ. અહીંયા તમારી પાસે md2x/dt² પ્લસ bdx/dt પ્લસ kx = 0. ડન. આ વિકલ્પ સમીકરણ છે, ખબર હોવી જોઈએ ખાલી. પણ અહીંથી મેઇન છે એનું સ્થાનાંતરનું ઇક્વેશન શું થાય? x = a e-bt/2m cos ω't પ્લસ 5. આપણું સ્થાનાંતરનું ઇક્વેશન વાં શું હતું? a cos ω t પ્લસ 5. અહીંનું સ્થાનાંતરનું ઇક્વેશન શું છે તો કે અહીંનું સ્થાનાંતરનું ઇક્વેશન x a e-bt/2m cos ω't પ્લસ 5. એટલે કંપ વિસ્તાર તમારો આ થયો. કંપ વિસ્તાર a' = a e-bt/2n, એટલે a = a0 e-bt/2m આમ લખી શકો છો. આ t સમય બાદનો કંપ વિસ્તાર, આ શરૂઆતનો કંપ વિસ્તાર. ડન. કન્ફર્મ. આનો ઓમેગાનું ઇક્વેશન એટલે ઓમેગા ડેશ આનો શું થાય? કારણ કે ઓમેગા બદલી જાય છે. ઓમેગા = √k/m -b²/4m². આ ઇક્વેશન યાદ રહે છો બેટર છે, બાકી વાંધો નહીં. ઓમેગા ડેશ = √k/m -b²/4m². હવે તમારી પાસે કોણીય આવૃત્તિ છે ઓમેગા, તો આવતકાળે મળી જાય. t' = 2π/ω'. તો અહીંયા 2πના છેદમાં શું હોય? √k/m -b²/4m². આ તમારો આવતકાળ છે, આ તમારો કંપ વિસ્તાર છે. આટલા જ ઇક્વેશનનું મારી કામ છે, બાકી એ કંઈનું કામ નથી ને આ મને ખબર હોવી જોઈએ. ડન. x of t = a e-bt/2m cos ω't પ્લસ 5. અને કંપ વિસ્તારની વાત કરો તો a = a0 e-bt/2m. a એટલે છે ને a' એટલે તમે અહીંયા જોવા જાવ ને આને આમ પણ લખાય, a = a0 e-bt/2m લખાશે, એમાં કંઈ ખોટું નથી. એ એટલે t સમય આવતકાળ, એટલે આવતકાળ શું? કંપ વિસ્તાર. a0 શરૂઆતનો કંપ વિસ્તાર. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. કંપ વિસ્તારના સંદર્ભમાં જ MCQ વધારે પડતા બને છે, તો આપણે એ જોઈએ. આટલા જ ઇક્વેશન મારે અવમંદિત દોલનોમાં યાદ રાખવાના છે, હજી સુધી પૂછાણું નથી. આ કન્સેપ્ટનો બહુ ઓછો લે છે. આની પહેલાંના જેટલા કન્સેપ્ટ છે ને એ બધે આપણી માટે મોસ્ટ IMP છે ઇન ટર્મ્સ ઓફ નીટ, પણ નીટની અંદર આપણે કાંઈ છોડી શકતા નથી. એટલે કમસે કમ ખબર હોય છે કંઈક આવી વસ્તુ છે. ડન. તો અહીંયા તમારી પાસે અવમંદિત દોલનોની કમ્પેરિઝન છે. અવમંદિત દોલનોના ઇક્વેશન મેં તમને લખી દીધા. હવે એના બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. કંઈક બે MCQ છે. જ્યારે કોઈ દોલક 100 દોલન પૂરા કરે ત્યારે તેનો કંપ વિસ્તાર શરૂઆતના કંપ વિસ્તારથી 1/3 જેટલો ઘટે છે. 100 દોલન પૂરા કર્યા ત્યારે, એટલે સમય કેટલો થઈ ગયો? t = 100t. 100 દોલન પૂરા થઈ ગયા. ડન. હવે તમારે તો જ્યારે 200 દોલન પૂરા કરે ત્યારે તેનો કંપ વિસ્તાર શરૂઆતના કંપ વિસ્તારથી કેટલો ઘટે? હવે ત્યારે તમારે શોધવાનું છે સમય t = 200t. t એટલે 1 દોલન પૂરું કરવા માટે લાગતો સમય થાય એવા કેટલા દોલન કર્યા? 200. ત્યારે કંપ વિસ્તાર કેટલો ઘટે જોવાનું છે. તો કંપ વિસ્તારનું સૂત્ર શું થાય તો કે શરૂઆતમાં a = a0 e-bt/2m. હા કે ના? t બરાબર કેટલા દોલન પૂરા કર્યા તો કે t = 100t. 100 દોલન પૂરા કર્યા. કેટલો કંપ વિસ્તાર ઘટે છે આટલા સમય બાદ? t સમય બાદ કેટલો કંપ વિસ્તાર ઘટે છે તો કે એ છે ને એ શરૂઆતના કંપ વિસ્તારથી ત્રીજા ભાગનો થાય છે. જોઈને એમ જ કીધું, શરૂઆતનો કંપ વિસ્તાર a0 લઈએ છીએ, તેનો કંપ વિસ્તાર શરૂઆતના કંપ વિસ્તારથી એના શરૂઆતનો કંપ વિસ્તાર a0 હોય તો t સમય બાદનો કંપ વિસ્તાર a0/3 થઈ જાય છે. ડન. ડાઉટ આમાં કોઈને? તો આપણું મૂળ ઇક્વેશન કંપ વિસ્તારનું આ હતું કે નહીં? આ t બરાબર આપેલું હતું ને આ આપણે રકમમાં આપેલું છે. ડન. તો ટીની કિંમત મૂકો, એની કિંમત મૂકો, તો અહીંયા a0/3
એ 0 ઈ રેસ ટુ બી ટીની કિંમત શું મૂકી -100 TB/2m. કન્ફર્મ. ડાઉટ આમાં આને સમીકરણ નંબર 1 કહી દો. હવે તમને એમ કહે છે કે 200 દોલન પૂરા કરે એટલે ત્યારનો સમય t બરાબર 200t, ત્યારે કંઈક કંપ વિસ્તાર એડેસ થાય છે. ત્યારે કંપ વિસ્તારનું સૂત્ર તો બને જ ને. તો ત્યાં શરૂઆતના કંપ વિસ્તારથી કેટલું થાય તો તમારે એડેસ શોધવાનું છે. એડેસ બરાબર A0 ઈ રેસ ટુ -200 TB/2m, કારણ કે અહીંયા t બરાબર 200t છે. ત્યારનો કંપ વિસ્તાર એડેસ છે. t બરાબર 100t છે. ત્યારનો કંપ વિસ્તાર છે ને એ છે ને ઈ એ છે. પહેલાંના કંપ વિસ્તારથી A0/3 બન્યું એટલે એ તો નીકળી જ ગયો અહીંયાથી. હવે તમારે શું ગોતવાનું છે? એડેસ ગોતવાનું છે. કન્ફર્મ. પહેલું સમીકરણ જો આ સમીકરણ એટલે A0 A0 કેન્સલ. શું વધ્યું તો કે 1/3 = e રેસ ટુ -100 TB/2m. થાય કે ના થાય સર? યસ સર થાય. તો આ માઇનસ છે, છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય. એટલે 1/3 = 1/e રેસ ટુ 100 TB/2m પ્લસ થઈ ગયું. બંનેને વ્યસ્ત કરો, બે બાજુ વ્યસ્ત કરો એટલે અહીંયા 3 = e રેસ ટુ 100 TB/2m થાય. ગણતરી છે. 3 = e રેસ ટુ 100 TB/2m થયું. ડન. હવે બીજું ઇક્વેશન લ્યો. આ રહ્યું A'/A0 નીચે લઈ ગયો. e રેસ ટુ -200 TB/2m માઇનસની સની કાઢવી, છેદમાં લઈ જાઓ તો છેદમાં લઈ ગયો. હવે જોજો છેદમાં લઈ ગયો તો હું શું કર્યું? પ્લસ થઈ ગઈ 1/e રેસ ટુ 100 TB/2m હોલ સ્ક્વેર. ડન કહી શકું, કારણ કે 100 × 2 200 થઈ જાય ને. અંશ-અંશનો ઘાતનો સરવાળો ગુણાકાર થાય એટલે 100 TB × 2 એટલે 200 TB/2m. આ બને કે ના બને? યસ સર. સ્ક્વેર એટલે 100 TB/2m ઘાત છે એને × 2 થાય. ઘાતનો શું થાય? ગુણાકાર. 100 દુ 200. એટલા માટે જો ઈ રેસ ટુ માઇનસ હતું એને મેં ક્યાં લઈ ગયું? છેદમાં. ધન થઈ ગયો. પણ ઈ રેસ ટુ 100 TB/2m એનો શું કર્યો? સ્ક્વેર. ડન થાય ને? આમાં કોઈ ડાઉટ? આ જ મેઇન હતું. હા ને મને ખબર છે ઈ રેસ ટુ 100 TB/2m ની કિંમત અહીંયા શું ગઈ હતી જોવો જી, તો કે 3 છે. તો આખી ઈ રેસ ટુ આની જગ્યાએ મેં 3 મૂક્યું ને 3 નો શું થાય? સ્ક્વેર. એટલે 1/9 થઈ ગયો. તો અહીંયા A'/A0 = 1/9 થયો. તો A' = A0/9 એટલે 1/9 આન્સર આવે કે ના આવે? હવેનો કંપ વિસ્તાર જ્યારે t બરાબર 200t છે ત્યાંનો કંપ વિસ્તાર શરૂઆતના કંપ વિસ્તારથી 9મા ભાગનો થઈ ગયો. એટલે ઓપ્શન તમારી પાસે હશે 1/9 છે કે નહીં? કન્ફર્મ. કંપ વિસ્તારના સૂત્રોની અંદર જ લડવાનું છે, બાકી ક્યાંય તમને ડિટેલમાં બીજે ક્યાંય લડવાનું નહીં કહે. કંપ વિસ્તારનું સૂત્ર કઈ રીતના ચેન્જ થાય તો કે પહેલાં જ્યારે t બરાબર 100t હતું ત્યારે સૂત્ર બનાવ્યું. ત્યારે મને શરૂઆતનો કંપ વિસ્તારથી t સમયનો કંપ વિસ્તાર શરૂઆતના કંપ વિસ્તારથી A0/3 થયો. બે કિંમત મૂકી, આ કેન્સલ થયો. ડન. પછીનો કંપ વિસ્તાર મને શરૂઆતના કંપ વિસ્તાર ત્યારે સમય કેટલો છે? t બરાબર 200t છે સર. ડન. ત્યારે મને કંઈક સૂત્ર મળ્યું. હવે પહેલા સૂત્રમાંથી મેં કંઈક e રેસ ટુ 100 TB/2m બરાબર 3 કિંમત ગોઈતી અને મેં આ સમીકરણને આની જેમ બદલી લીધું, એનો સ્ક્વેર કર્યો. કન્ફર્મ. ઘાતનો ગુણાકાર થાય. હા, e રેસ ટુ 2 હોય તો અહીંયા તમારી પાસે આ બેનો ગુણાકાર થાય, અથવા તો આમ હોય e રેસ ટુ 3 હોય તો અહીંયા ઘાતનો શું થાય? ગુણાકાર થાય. 2ની 3 ઘાત એમ ના ગણાય. બુદ્ધિશાળીઓ ક્યાંક મેથ શીખવાડવું ના પડે મારે તમને. 2 × 3 એટલે 6 થાય. પહેલાં સમજાણું? એટલે આ યાદ રાખજો ક્યાંક સર 2ની e રેસ ટુ 100 TB/2m અમુક શું બુદ્ધિશાળી વિચારતા હોય e રેસ ટુ 100 TB/2m નો સ્ક્વેર છે 100 TB/2m એનો હોલ સ્ક્વેર તમે લખો છો તો આ 2m નો સ્ક્વેર એ 4m² ના થાય, પણ આ ઘાતની ઘાત છે, આ બેનો ગુણાકાર થાય. 100 TB × 2 ના આમ લખાય 100 TB એના છેદમાં 2m × 2 ઘાતનો ગુણાકાર થાય. 100 TB × 2 તો 200 TB/2m થઈ ગયું કે ના થઈ ગયું? મારે તે જ ઇક્વેશન જોતું હતું. થઈ ગયો? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ઓકે ગુડ.
જો અહીંયા a ડેશ અપોન a0 ઇઝ ઇક્વલ ટુ 1/9, સો a ડેશ ઇઝ ઇક્વલ ટુ a0/9. ચાલો એના પછી એના જેવો જ એક MCQ છે, પણ થોડીક ગિવન ડેટા અને બીજું કંઈક ચેન્જીસ છે. અવમંદિત દોલનની ગતિમાં 2 સેકન્ડમાં કંપવિસ્તાર 1/3 ભાગ જેટલો ઘટે છે, તો 6 સેકન્ડ બાદ તેનો કંપવિસ્તાર શરૂઆતના કંપવિસ્તાર કરતાં 1/n ગણો થાય છે, તો n શોધો. 2 સેકન્ડમાં એટલે t બરાબર 2 સેકન્ડ આપ્યું છે. કંપવિસ્તાર શરૂઆતના કંપવિસ્તાર ધારો કે a0 લઈ, નાનો a લઈ, તો શરૂઆતના કંપવિસ્તાર a0/3 થાય છે. જો રહ્યું a ઇઝ ઇક્વલ આ સૂત્ર છે, તો t બરાબર 2 સેકન્ડે એ શરૂઆતના કંપવિસ્તાર કેટલું થાય છે, ત્રીજા ભાગનું a0/3. તો આ લખ્યું જો, હા કે ના. તો a0/3 a0 કેન્સલ, e રેસ ટુ t ની જગ્યાએ શું મૂક્યું 2 સેકન્ડ, -2b/2m 2 કેન્સલ થયા, તો 1/3 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -b/m થયો. 1/3 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -b/m થયો કે ના થયો? ડન. તો t બરાબર 6 સેકન્ડે એ કંપવિસ્તાર શરૂઆતના કંપવિસ્તારના કેટલા ભાગનો થાય, તો કે n ભાગનો થાય છે. n ગણો એટલે 1/n લખો, n ગણો એટલે ગુણાકાર, તો એ 0/n જ આન્સર આવે. 1/n ગણો કહી શકો અથવા તો n ભાગનો કહી શકો. શું કરો? શું કહી શકો? 1/n ગણો કહી શકો અથવા તો n ભાગનું કહી શકો. આ પરિસ્થિતિ છે તમારી પાસે. તો અહીંયા તમારી પાસે a0/n ઇઝ ઇક્વલ ટુ a0 e રેસ ટુ 6b, કારણ કે t બરાબર 6, તો અહીંયા 3 દૂ છે એટલે -3b/m આવે. a0 કેન્સલ થઈ જાય. t બરાબર 6 સેકન્ડે તમારો કંપવિસ્તાર શરૂઆતના કંપવિસ્તાર કરતાં 1/n ગણો થયો, તો અહીંયા a0/n જ આવે. હા, ડન. તો a0/n લખ્યું. 6 સેકન્ડ બાદ a0 કેન્સલ, t ની કિંમત 6 સેકન્ડ મૂકી -6b/2m. તો અહીંયા તમારી પાસે a0 કેન્સલ, સો 1/m e રેસ ટુ -3b/m. તો હું આ પદને આમ લખી શકું -b/m નો ક્યુબ, કારણ કે ઘાતનો શું થાય, ગુણાકાર થાય. ડન. હવે e રેસ ટુ -b/m ની કિંમત તો અહીંયા છે 1/3, છે કે નહીં? તો અહીંયા મેં કિંમત મૂકી 1/n ઇઝ ઇક્વલ ટુ આખા બરાબર 1/3 હોલ ક્યુબ. થાય કે ના થાય? હું આને આમ લખી શકું 1/n ઇઝ ઇક્વલ ટુ 1/3 ક્યુબ. ડન. તો એની કિંમત કેટલી એવી, બંનેને વ્યસ્ત કરો એટલે n ઇઝ ઇક્વલ ટુ 3 ક્યુબ. ક્યુબ નથી કર્યો, ઓપ્શન આમ જ આપ્યા છે 3 ક્યુબ. ડન. પહેલાં કંઈક સમય આપ્યો તો ત્યારે કંપવિસ્તાર કેટલા ભાગનો થાય છે એ કીધું, એટલે મારી પાસે કંઈક સમીકરણ બન્યું અને મને એની કંઈક કિંમત મળી કે નહીં? યસ સર. તો અહીંયા t બરાબર 6 સેકન્ડમાં છે કંપવિસ્તાર કેટલો થાય છે, શરૂઆતના કંપવિસ્તારથી એટલો થાય છે, તો a0 કેન્સલ થઈ ગયા. 6 કિંમત મૂકી, વાળી પાછું e રેસ ટુ -3b/m છે, આને ગણતા આવડવું જોઈએ. e રેસ ટુ -b/m એનો ક્યુબ કરો તો ઘાતનો ગુણાકાર થાય, તો -3b/m જ બને. e રેસ ટુ -b/m બરાબર તો 1/3 છે, એનો ક્યુબ થયો, તો અહીંયા 1 નો ક્યુબ 1 જ થાય, 3 નો ક્યુબ 3 ક્યુબ. ડન. તો 1/n ઇઝ ઇક્વલ ટુ 1/3 ક્યુબ, તો n ઇઝ ઇક્વલ ટુ 3 ક્યુબ. ફાઇનલ આન્સર આવ્યો. ડન. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? કન્ફર્મ? પાકું? ચાલો. તો દોલનના સંદર્ભમાં અત્યારે જે કન્સેપ્ટ ચાલે છે તમારા વિદ્યુત ભારના, મેં કીધું એ પણ જોઈ લઈએ એક વખત, સાવ સહેલું છે. તો મારી પાસે કોઈ એક સાદું લોલક છે, ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, અથવા તો એમ સમજી લો કેપેસિટરની 2 પ્લેટ છે. એની વચ્ચે સાદું લોલક રાખ્યું તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ થાય કે ના થાય? ડન. તો વિદ્યુત ક્ષેત્રના કારણે આના સાદા લોલક છે એનો વિદ્યુતભાર કંઈક ક્યુ જેટલો છે. કેટલો છે? ક્યુ જેટલો છે. તો અહીંયા ઈ વિદ્યુત ક્ષેત્રના લીધે ક્યુ વિદ્યુતભાર પર બળ લાગે. કેટલું? તો કે F બરાબર QE. એના કારણે થોડુંક પ્રવેગિત ગતિ કરે કે ના કરે? તો F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ QE. તો પ્રવેગ કેટલો થઈ ગયો? A ઇઝ ઇક્વલ ટુ QE/m. ડન. પ્રવેગ કેટલો થઈ ગયો? અને નીચેની બાજુ પ્રવેગ કેટલો લાગતો હોય? G. અને વધારાનો પ્રવેગ બળની દિશામાં જ હોય કે ના હોય? એ. તો મને સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તો ખબર છે, T ઇઝ ઇક્વલ ટુ π √L/G ઇફેક્ટિવ.
પણ અહીંયા એક વધારાનું બળ લાગે છે, એના કારણે પ્રવેગ લાગશે. એ પ્રવેગ કેટલો? એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ અપોન એમ. બંને કઈ દિશામાં? સમાન દિશામાં. જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ જ બાજુ, તો જી ઇફેક્ટિવ બરાબર જી પ્લસ એ થાય. હા કે ના? ડન. ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ એ. એની કિંમત શું છે? જો આ રહી ક્યુ ઈ અપોન એમ. તો અહીંયા તમારી પાસે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ ક્યુ ઈ અપોન એમ. આ એમસીક્યુ જ છે. હા, એમસીક્યુ જ છે. જ્યારે સાદા લોલકને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ક્યુ જેટલા વિદ્યુતભારથી વિદ્યુત પારિત કરીને મૂકવામાં આવે ત્યારે ઉદ્ભવતા આવતકાળનું સૂત્ર લખો. ટી ઇઝ ઇક્વલ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી પ્લસ ક્યુ ઈ અપોન એમ. જો વિદ્યુત ક્ષેત્ર અને વજનબળ બંને એક જ દિશામાં હોય તો, નાના કરતાં ઊંધું હોય તો સર, જો વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે, એમજી નીચેની દિશામાં આવે, તો ફેર શું પડે? જી પ્લસ એની જગ્યાએ શું થઈ જાય? જી માઇનસ. ડન. આર્યુ. ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ એલ અપોન જી માઇનસ ક્યુ ઈ અપોન એમ. જો વિદ્યુત બળ ક્યુઈ એ વજન બળની વિરુદ્ધ દિશામાં હોય તો, જો અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ હોય, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થઈ જાય, તો ક્યુઈ આ દિશામાં, વજન બળ આ દિશામાં, બંને એકબીજાની કઈ દિશામાં થાય? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જી માઇનસ એ થશે. શું થશે? જી માઇનસ એ બરાબર તો કિંમત એમ જ રહીએ, ક્યુઈ અપોન એમ. કન્ફર્મ. આ બે એમસીક્યુ જ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને 12th કન્સેપ્ટનો ઉપયોગ કરીને પણ પૂછી શકે છે સાદા લોલકનો ક્વેશ્ચન. ડન. આમાં ડાઉટ કોઈને કાંઈ પણ ડાઉટ હોય આખા લેક્ચરમાંથી તો તમે મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો કે આ પરિસ્થિતિ થાય શું. ડન. આ મેં વિદ્યુત ક્ષેત્રના સંદર્ભનું છે સહેલું સાવ. ડન. કન્ફર્મ. આ સાથે આપણે ચેપ્ટરને છે ને એ કમ્પ્લીટ કરીએ છીએ રાઇટ નાવ. નેક્સ્ટ આપણે તરંગો નામના ચેપ્ટરથી ભેગા થઈએ છીએ. મહેરબાની કરીને આ 6 લેક્ચર દોલનન જોઈ લેજો, કારણ કે આની ઉપરથી જ તરંગો સ્ટાર્ટ થશે. કોઈ આડાવડા લેક્ચર ના જોતા. ડન. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ કે મેસેજ થ્રુ પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચર ઇટ મીન્સ નેક્સ્ટ વીકથી આપણે લોકો તરંગો નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. ડન. ઓકે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.